ગામ જોડાથી અમારે પ્રવીણભાઈ કાવીઠિયાની ફરમાઈશ હોય. અમારે કાવીઠિયા પરિવાર છે બાપ. પ્રવીણભાઈ ગભરાવે છે બાપ. મિત્રો જોડાની જગ્યાની માલપા મારી માં ખોડિયાર, મારી પાવાની દેવી, મારી માં પેસી, મારી માં રાખડી, મારી માં મેરડી, એ મારા દાદા રતનિયાના ધર્મની દેવી ગણવટ શાપ કરે મારી નાય. રતનસિંહ દાદાનું ધરામ સગા દાદા નાયા દાદાનો ઉજળો વ્યવહાર કરી નાય. બે બધાનો વ્યવહાર અમર દેવીએ કર્યો કરી નાય. અમારે એવડે જગ્યાની માલપા કરશન દાદાની ગિરિબાઈ છે બાપ. ગરીબીનો અશાપ દેવી અત્યારે આવ્યો છે. કરશન દાદાની ગરીબી મિત્રો એ જગ્યાની માલપા દુઃખ દેવી ન હો. કરશન દાદાની બોલીનું દુઃખ દેવીને મારા દાદા સગા મારા દાદા ને આયા કે ભાઈ કરશનની અધૂરી કોણ પૂરી કરે. આ દેવીને પણ દુઃખ હતું. કરશન દાદાનું દુઃખ હતું, દેવીને દુઃખ બાપ. અને તારે દેવીને સત્ય થવું હોય, દેવરાની જયારે બોલી પાડવી હોય દેવી, અને દેવી ગણવાડે સાફ કરી આ ગતિની ગતિ મેળવી સત્ય થાય બાપ. મિત્રો તારે મિત્રો જગ્યાની માલપા 400 વર્ષના વીણા ગયા હતા. કોઈ બોલી નું ગરાતું નહીં. તેથી કરશન દાદા ને મળે 400 વર્ષના વીણા ગયા. ઓહો દીકરા, ઓ દીકરા હું દર્શનનો વાંગ્યો. કોણ મારી બોલીનો ગ્રાહક કરે અધૂરી કોણ પૂરી કરે મને કોણ ગતિ મેળવે. હા આ તો દેવીનું દુઃખ હોય એને ખબર હોય મારી નાય. તારે મિત્રો જગ્યાની માલપા દીકરી ગણવાને સાફ કરવા મળી. મારા દાદા રતનિયા દીદી, મારા દાદા સગા નાયા દીદી મારી નાય. આખરી ના પ્રભા એના કલમની માલપા દેવી સાહેબ ઉભી રહે. મારા દાદા રતનિયાની દેવી, મારા દાદા સગા નાયાની દેવી મારી નાય. દેવીનો ઓળખો આવ્યો કરશન દાદાની બોલી દેવી વિશ્વાસી પાયે સાહેબ ઉભી રહે મારા પરવીનિયા. મિત્રો અમારે પરવીનભાઈ અત્યારે છે હાલની માલપા જે બાપની બોલી, અમારે કરશન દાદાની બોલી. હા વાલો જાય દીકરો બેનો. હા કારણ કે મિત્રો ભાવ રહ્યો ને, ભાવ ધર્મનો વાલો લાગ્યો છે. ગરીબાઈ છે ને જગ્યાએ મનની માલ પ્રેમ થઈ ગયું છે. મારી દેવી રે, મારી દેવી સિવાય કોઈ ધણી નથી. મારી દેવીને મારા બાપની મારા દાદાની બોલી છે. હા પછી કરશન દાદાની બોલી દેવી આપી. હા આપે ઊભી થઈ તારે સહી ઉભી કરી નાય. મારા મારી કરશનિયાની અધૂરી પૂરી કરે મારા દીકરા. આપે ઊભી છે તારે જઈને ઉભી રે મારા પરવીનિયા. 52 વાતો 52 કાયદા ને 52 ની ઓળખાણ ને રતનિયાની દેવી મારા સંગા નાયાનો ઉજળો વ્યવહાર છે. તમારી કરશનિયાની અધૂરી પૂરી કરી તો મારા પરવીનિયા સોડાની જગ્યાની માલપા માય માયા મિલકત ધન દોલત દીજે આબરૂ તો મારા પરવીનિયા કાય વાતની તાણ રવા. તો તમને સંગા નાયાની દેવી મને રતનિયાની દેવીને તાયમ લેતી પણ કરશનિયાની બોલી લઈને બાપો બાપની બોલીનો ગ્રાહક બને મરીના. વિશ્વાસી માણાની દેવીને મારે લાગે મરીના. તારે મિત્રો કરશન દાદાની અધૂરી છે. આ તાર પૂરી કરી. આ કે ધર્મની માટલી પાત્ર પાડ્યો. આ સંગા દાદા નાયા દાદાનો વ્યવહાર ઉજળો કર્યો. આ જગ્યાની માલપા ગણમટ જોવીનો ગુજરો કેવો ઉઠેલો છે. મારા દાદા રતનિયાની દેવી સંગા નાયાની મારા કરશનની દેવીનો બાપ.
કરશનની દેવી અધૂરી પૂરી કરી મારી નાગરી મર્યાદા કરશનની અધૂરી પૂરી કરી માટલી માંડી આતર પાળીઓ લાયા આ કરશન દાદાની બધી અધૂરી આતર પરવીનભાઈ અધૂરી પૂરી કર્યા કીધું ને કે નબળો ભાગલો હોય ગરીબ માણા હોય દેવની માયા ગરીબ માણાની માયા તારે મિત્રો અત્યારે એવડી જગ્યાની માલપા પછી માતાજીની પવિત્રી માતાજીનો મઢ બનાવ્યો રાણ પરથી માતાજીને લાવ્યા શરીર ઢાકણી સદરવા માતાજીને લાવ્યા નવો મઢ બનાવ્યો આ બધું લાયા પછી આ ગણવટ કર્યો મારી દાદા પછી સંગા દાદા નાયા દાદાની ધર્મની માટલી પાત્ર પાડ્યો મેં વાત કરી આધુરી પૂરી કર્યો કરશન દાદાની હા ભલા આ તો બાપની બોલી દાદાની બોલી સવાઈ ના આવ્યો આ તો દેવી ને દલ પડ્યો મારી દાદા દેવી ને પડ્યો જન ખમારો સુઈ દુખની મારે વાત કરશન દાદા ને 400 વર્ષ અને એમ થઈ ગયું 100 દીકરા હતા હો પણ મારા કરશન ને અધૂરી પૂરી કરે 100 દીકરાનું કરશન એવું તેદી ઓરતું આવ્યો એ મારા પરવીનિયા હા આ બધું ગાવાનું કારણ છે કે અમારા પરવીનભાઈ કોઈ દેવીએ કોઈ આમ તો જગ્યાની માલપા કોઈ એમ કીધું બટા દેવા લઈ લે માલ ભો થઈ ગયા પણ દેવી એક જ કાયદો કે આપણે 52 વાતો 52 કાયદો તારી મારી ઓળખાણ છે મારી કરશનની અધૂરી પૂરી કરીને ઓલા કાયદાની માલ આપણે સુખ સુખનું કહળ માંડી દો હા અને તાર અધૂરી પૂરી કરી પછી મિત્રો અમારે સંગાતીના ઘરે અમારે અમરમાં હતા એમને પણ છોડાવ્યા જાનની માલપા દાણાની માલપા જોની માલપા અને અમારે લખમણ દાદાના ઘરે મોગીમાં હતા એમને પણ છોડાવ્યા અને પછી જોધા દાદા લાખુમાં એમને પણ છોડાયા આ કરશન દાદાનો વાલો જાય દીકરો બની અને અધૂરી પૂરી કરી કરીને આજ મારી એક જ છો તારા સિવાય કોઈ ધણી નથી અત્યારે બોલી જો મળી તે પડાયું હોય અધૂરી પૂરી કરી છે હા આ મારા પરવીના રતનની દેવી ખોડિયાર પાવાની દેવી બેસી રાંગણી એ મારા સગા નાયાનો ઉજળો વ્યવહાર કર્યો છે શરીર ઢાકણી સંદર્ભમાં નવો મઢ કરી અમર પાવો મેં બનાવ્યો છે પણ મારી કરશનની અધૂરી પૂરી થાય મને ક્યાં આવી હતી મને ગઈ પડી દેવડી જગ્યામાં આપણે આપણી જગ્યાની માલપા માંગ મારા પરવીન્યા અને માંગી એટલા જો દાન નો દઉં ભલે ભલે જો વખતે જો વાતો ન કરું ને તો તમને રતનજીની દેવીના મને સગા નાયાની દેવી મને કરશનની દેવીને ખોટ લાગી જાય બાપ મને ઠેકલી ઘડિયું આવી મરના આજે મને કરશન યાને મેરી દેવી હતા ગરીબી કેવી છે હા અત્યારે રાખમાંથી રાજા કરી દીધા છો પરવીનભાઈ હા દેવીએ કાંઈ વાતની તારણી ફેરવા દીધી આવડી બોલી લીધી પછી બોળ મારી દીધા બોળ ગરીબી કેવી છે કરશન દાદાની જોવો તો ખરો ખરા કોઈ કોઈની સેવા જાય ને કોઈ કોઈની કમાઈ જાય ને આ કમાઈ છે ને પરવીનભાઈ ઈ દેવીને વાલી કમાય કમાય જે વડવાનું પુનારત છે ને ગરીબાઈ છે ભારે લાગે કોઈ રાવણાએ કોઈ એના કોઈ માયા કોઈ ધર્મ ના વાળું નથી હા કમાઈ વાલી લાગી છે ગરીબાઈ વાલી લાગી છે બાપની બોલી નો ગ્રહ દાદા કરસન્યા એકલની
ગરીબીનો ઓરતો આવ્યો દેવીને એમ થયું કે મારા કરસનિયા જેવો મને હીરો નહીં મળે મારા પરવીનિયા મારો હાસો હિલ્લો મારો કરસનિયો હતો હા અને મિત્રો કરસન દાદાની અધૂરી હતી મેં વાત કરી કે 400 વર્ષના વેણા બે ગયા હા અધૂરી જોવો તો ખરા બહુ દીકરા હતા પણ તોય કરસન દાદા કે અમારી અધૂરી ન મારી બોલીમાં કોણ કરાતું પછી વિશ્વાસી માણસની માલ પા જેવી તો મારો રાતનો ધણી મરી ના